વેલકમ બેક. વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધું છે. વાઇસ ચાન્સેલરે સામે થયેલી કોર્ટમાં અરજીને પગલે રાજીનામું આપ્યું. પ્રોફેસર સતીશ પાઠકે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ગેરલાયક હોવાની અરજી કરી હતી. હાઈકોર્ટે અરજી અંગે ચુકાદો આપે તે પહેલા જ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવનું રાજીનામું. વિજયકુમાર શ્રીવાસ્તવે હાઈકોર્ટ અને રાજ્ય સરકારને રાજીનામું મોકલ્યું છે. વીસી સામે અરજી કરનાર પ્રોફેસર સતીશ પાઠકે નિવેદન આપ્યું. નકલી વાઇસ ચાન્સેલર પાસેથી સરકારે પગાર પાછો વસૂલવો જોઈએ. નકલી વીસીએ લીધેલા નીતિ વિષયક નિર્ણયોની તપાસ થવી જોઈએ. વિજયકુમારનું વીસી તરીકે નામ આપનાર સર્ચ કમિટી સામે પણ પગલાં લેવા જોઈએ. એવું જાણવા મળ્યું હતું કે યુજીસીના નિયમોનો સરેઆમ ભંગ થયો છે આમની નિમણૂકમાં, અને એ કરવામાં સરકાર પણ સીધી જવાબદાર હતી, કારણ કે છેલ્લી મિનિટ એમની અરજી દાખલ કરવામાં આવી અને માત્ર અરજી, એની સાથે કોઈ ડોક્યુમેન્ટરી એવિડન્સ નહોતા. એમણે પણ ખુદ વિજય શ્રીવાસ્તવે પણ એમના એફિડેવિટમાં સ્વીકાર્યું છે કે મેં આની સાથે કોઈ ડોક્યુમેન્ટરી એવિડન્સ જોડ્યા નથી. સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયેલા છે. માનુ, વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું ધરી દીધું છે. વધુ જાણકારી. સોનલ, વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ખૂબ જ વિવાદિત રહેલા વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે છેવટે રાજીનામું આપી દીધું છે. સરકારમાં રાજીનામું આપ્યું અને તે બેઝ ઉપર સરકારે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરી કે વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું છે. વિજય શ્રીવાસ્તવનો કાર્યકાળ પૂરો થવા હજી 1 મહિનો બાકી છે, પરંતુ પ્રોફેસર સતીશ પાઠકે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. હાઈકોર્ટમાં જે અરજી હતી એમાં વિજય શ્રીવાસ્તવ ખોટી રીતે વીસી બની ગયા છે. એમની જોડે પ્રોફેસર તરીકેનો અનુભવ જ નહોતો અને વીસી બન્યા છે. આ ઉપરાંત જે સર્ચ સમિતિ છે એના દ્વારા પણ ગેરરીતિ કરવામાં આવી હોય એવા આક્ષેપ થયા હતા. સમગ્ર મામલે આ અરજી સામે સરકાર અથવા તો વિજય શ્રીવાસ્તવ કોઈ જવાબ આપી શકે એમ નહોતા અને એના કારણે વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું છે. આજે આખી યુનિવર્સિટીમાં આનંદ છવાય છે, કારણ કે વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું છે. યુનિવર્સિટીનો તમામ સ્ટાફ, વિદ્યાર્થીઓ આ વીસીથી પરેશાન હતા અને છેવટે એમને રાજીનામું આપ્યું છે. તો આજે યુનિવર્સિટીમાં ઉત્સવ જેવો માહોલ છે. વિજય શ્રીવાસ્તવે સરકારમાં રાજીનામું આપ્યું અને સરકારે આ રાજીનામું હાઈકોર્ટમાં પણ મૂક્યું છે. એટલે છેવટે વિજય શ્રીવાસ્તવ ઘર ભેગા થયા છે ને એમનું રાજીનામું છે સરકારે સ્વીકારી લીધું છે. જી, આભાર તમામ વિગતો માટે.